આજ સુધીમાં અમને કોઈ પણ પ્રશાસન તરફથી જાણકારી થઈ નથી અને બહારથી એવી વાત મળી છે અમને કે આવતીકાલે વાવાઝોડાની આગાહી છે, એમાં કંઈક અમુક 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, પણ એ બાબતમાં પ્રશાસન તરફથી અમને કોઈ જાણકારી મળી નથી. હાલમાં ટોટલ 200 જેટલી બોટો સૌરાષ્ટ્રના દરિયા કિનારા કોડીનાર ગામ સામે ઊભેલી છે અને 2000 જેટલા માછીમારો અંદર માછીમારી કરી રહ્યા છે. એવા સંજોગોમાં હવે વાવાઝોડાની આગાહી હોય તો પ્રશાસન તરફથી કોઈ જાણકારી મળવી જોઈએ, એ આજ સુધી અમને કોઈ જાણકારી મળી નથી. બહારથી કાલે મને વાત મળતા મારી એક બોટ ઉપર ફોન દ્વારા સંપર્ક થયો. એમાં એ લોકોને મારા તરફથી પૂછવામાં આવ્યું કે આ વાદળની જે આગાહી છે એની અસર કંઈક લાગે ખરી કે તમને? તો બોટના માલિકે થોડા પવન પણ વધારે સ્પીડમાં વધી ગયા છે અને મોજા પણ વધારે માત્રામાં ઉછળવા, એટલે વાવાઝોડા કંઈક આવે એવું અમને લાગે છે. આવા બોટના માલિકો તરફથી અમને જાણ થઈ. માછીમારી કરવી એ જીવના જોખમે દરિયામાં જવું અને એવા સંજોગોમાં પ્રશાસન તરફથી જાણકારી મળવી જોઈએ તો અમને આગળથી એક્ટિવ રહેવાય અને નજીકના કિનારામાં બોટો લાવી શકાય.